વાવથરા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। આજે ફરી એકવાર ઢીમા તળાવ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલી ધડાકાભેર ટક્કરમાં બે મહિલાઓ લોહીલુહાણ થઈ હતી। વાવ તાલુકાના ઢેરિયાણા ગામ નજીક માર્ગ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કાર વચ્ચે સામસામે અકસ્માત થયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ઢીમા ગામની બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે। બંને મહિલાઓને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઢેરિયાણા ગામ પાસે અકસ્માત સર્જાતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। હાલમાં બંને મહિલાઓની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે અને હોસ્પિટલમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે।